વિવાદોમાં રહેલી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે જૂનાગઢ ખાતે 3 જેટલી પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ હતી। ત્યારબાદ રાજસ્થાનના ઉદયપુરમાં તેનું લોકેશન મળતા જૂનાગઢ એલસીબીની ટીમે ઉદયપુરથી તેને દબોચી લીધો હતો। આ ઘટના બાદ ગઈકાલે તેને જૂનાગઢ ખાતે લાવવામાં આવી ને કોર્ટમાં રજૂ કરવામાં આવી। કેટલા દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા, કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તેની સામે જૂનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે 3 જેટલી ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને 1 ફરિયાદ ભવનાથ ખાતે નોંધાઈ હોવાની વિગતો સામે આવી રહી છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આથી થોડાક દિવસ પહેલા ભવનાથનો મેળો જે ચાલી રહ્યો હતો તેમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરવામાં કીર્તિ પટેલ ભગવા કપડાં સાથે પહોંચે છે અને ત્યારબાદ ત્યાં ઇન્દ્ર ભારતી બાપુ પણ પહોંચે છે અને કીર્તિ પટેલને બહાર કઢાવવામાં આવે છે। આ દરમિયાન મહિલા પોલીસ અધિકારી સાથે કીર્તિ પટેલ ઉગ્ર બોલાચાલી કરવા લાગે છે ને આ ઘટનામાં પોલીસની કામગીરીમાં ફરજમાં રૂકાવટ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાય છે। ત્યારબાદ આ ઘટનાને લઈને બજરંગ દાસ બાપુ પણ મેદાને આવે છે ને કીર્તિ પટેલે જે સાધુ સંતોની જ્યાં સ્નાન કરવાની જગ્યા છે ત્યાં સ્નાન કરતા તો એ વાંધો લીધો હતો ને ત્યારબાદ લાગણી દુભાવવા બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ કરી હતી। આ બાબતે 2 ફરિયાદ તો ઓલરેડી નોંધાઈ હતી। ત્યાર પછી ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં એક યુવક છે તે આવ્યો હતો ને કીર્તિ પટેલને લઈને તેના નિવેદનો કરતા કીર્તિ પટેલના તેના સાગરીતો દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવ્યો હોય ને ધમકી આપવામાં આવી હોય તેવા આક્ષેપો આ યુવકે કર્યા હતા અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ 3જી ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ ને આ ઘટના બાદ તે ફરાર થઈ ચૂકી હતી। ત્યારે એક દિવસ અગાઉ તેણે ઇન્સ્ટાગ્રામથી લાઈવ કરીને ઇન્દ્ર ભારતી બાપુ બાબતે કેટલાક શબ્દોનો ઉપયોગ કરીને નિવેદન આપ્યું હતું અને આના જ કારણે મામલો ગરમાયો હતો ને કીર્તિ પટેલની ધરપકડ માટે જૂનાગઢ પોલીસ પણ દોડતી થઈ હતી। ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે માહિતી મળી કે આ કીર્તિ પટેલ છે તે રાજસ્થાનના ઉદયપુરમાં છુપાયેલી છે। આ બાતમી મળતાની સાથે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન ત્રાટકી હતી ને કીર્તિ પટેલને ત્યાંથી દબોચી લેવામાં આવી। ત્યારબાદ તેને જૂનાગઢ ખાતે લાવવામાં આવી, મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને પછી જૂનાગઢ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા કીર્તિ પટેલના 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જો કે કોર્ટે કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ આપ્યા છે। ત્યારે હવે આ જે 1 દિવસના રિમાન્ડ છે તેમાં સઘન પૂછપરછ પોલીસે હાથ ધરી છે ને હજી મહત્વના ચોંકાવનારા ખુલાસાઓ છે તે થઈ શકે છે ને ત્યારબાદ આ ધરપકડ પછી અન્ય પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે તે બાબતે પણ કીર્તિ પટેલની ધરપકડ થશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।